નમસ્તે. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 5 વિષય ઇંગ્લિશ, યુનિટ 3 ટ્રાવેલ ટાઈમ. બરાબર, એની અંદર આપણે પેજ નંબર 61 પર એક્ટિવિટી 3 અને ક્વેશ્ચન 11 કમ્પ્લીટ કર્યો હતો. બરાબર, હવે આગળ જોઈએ લેટ્સ લર્ન. તો એમાં જુઓ નીચે યુઝ ઓફ ધીસ એન્ડ these. અહીંયા વચાય ધીસ અને એન્ડ ધીઝ, અહીંયા ઝ બોલાય. THIS ધીસ એટલે આ, THIS ધીસ એટલે આ. એક વચન હોય ત્યારે વપરાય. આ ધીસ ક્યારે વપરાય? તો કે એક વચન હોય ત્યારે. નજીકની એક વ્યક્તિ, વસ્તુ વગેરે માટે ધીસનો ઉપયોગ થાય છે. નજીકની એક વ્યક્તિ, વસ્તુ વગેરે માટે ધીસનો ઉપયોગ થાય છે. બીજું ધીઝ, THESE ધીઝ એટલે આ. બંનેનો અર્થ એક જ થશે. THIS ધીઝ એટલે પણ આ થશે, THESE ધીસ એટલે પણ આ થશે. પણ આ ધીસ ક્યારે વપરાશે? તો કે એક વચન હોય ત્યારે. આ ધીસ ક્યારે વપરાશે? તો કે બહુવચન હોય ત્યારે. નજીકની આ ધીસ ક્યારે? તો કે નજીકની એક વ્યક્તિ, વસ્તુ વગેરે માટે ધીસનો ઉપયોગ થાય છે. જ્યારે આ ધીસ ક્યારે વપરાય? તો કે નજીકની એકથી વધુ વ્યક્તિ. કેવી? તો કે નજીકની એકથી વધુ વ્યક્તિ વગેરે વસ્તુ વગેરે માટે ધીસનો ઉપયોગ થાય છે. બરાબર, તો બાળ મિત્રો હવે આપણે પેજ નંબર 62 પર જોઈએ. તો એમાં ઉદાહરણ આપ્યા છે આપણને. ઉદાહરણમાં શું કીધું છે? તો કે ધીસ ઇઝ રાહુલ પેન. એક્ઝામ્પલમાં ધીસ ઇઝ રાહુલ્સ પેન. ધીસ ઇઝ રાહુલ્સ પેન. આ રાહુલની પેન છે. These are Rahul pens. These are Rahul's pen. આ રાહુલની પેન છે. This is Arun's kite. This is Arun's kite. આ અરુણની પતંગ છે. These are Arun's kites. These are Arun's kites. આ અરુણની પતંગો છે. પેનનું બહુવચન પેન જ થશે. બરોબર, તો હવે આપણે ક્વેશ્ચન 12 મેક સેન્ટેન્સ. મેક એટલે બનાવવું, સેન્ટેન્સ એટલે વાક્ય. યુઝિંગ ધીસ ઇઝ ઓર ધીસ આર. ધીસ ઇઝ અને ધીસ આર નો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાના છે. અહીંયા જોઈ લઈએ, ધીસ ઇઝ અથવા ધીસ આર નો ઉપયોગ કરીને વાક્ય બનાવો. ઉદાહરણ આપ્યું છે, એક્ઝામ્પલ રાજાસ કાઇટ્સ. રાજાસ કાઇટ્સ, તો આ બે શબ્દ ઉપરથી આપણે વાક્ય બનાવવાનું છે. ધીસ ઇઝ રાજાસ કાઇટ. ધીસ ઇઝ રાજાસ કાઇટ. માય બુક્સ. ધીસ ઇઝ માય બુક્સ. અહીં બહુવચન છે એટલે શું આવશે? તો કે ધીસ આર. ધીસ આર માય બુક્સ. ધીસ આર માય બુક્સ. માત્ર તમારે ધીસ ઇઝ અથવા તો ધીસ આર આગળ લગાડી અને વાક્ય બનાવવાના છે. તો ચાલો આપણે બનાવીએ. પહેલું વાક્ય, રાનીસ કપબોર્ડ. તો ચાલો આપણે એ વાક્ય લખીએ. રાનીસ કપબોર્ડ. તો ચાલો લખીએ પેલું વાક્ય. ધીસ ઇઝ TH કપબોર્ડ એ રાનીસ એટલે એક જ વ્યક્તિની વાત છે એટલે ધીસ ઇઝ આવશે. ધીસ ઇઝ
cupboard. This is Rani's cupboard. Full stop. બીજું વાક્ય અનુસ ટોયઝ. ટોયઝ એટલે અહીંયા બહુવચન છે. એક રમકડા, ટોય એટલે રમકડું ને ટોયઝ એટલે રમકડાઓ. તો બહુવચન હોય ત્યારે શું આવે, શેનો ઉપયોગ કરવો પડે, તો કે ધીઝ આર. તો ચાલો લખો પહેલા ધીઝ આર. these are અનુસ ટોયઝ. પછી જે આપેલું છે નામ ઈ જ લખવાનું, અનુસ ટોયઝ. સરસ અક્ષરે લખજો બાળ મિત્રો. પછી ત્રીજું મિસ્ટર બત્રાસ ચાલ્ક્સ. મિસ્ટર બત્રાસ ચાલ્ક્સ. તો ચાલ્ક્સ એટલે બહુવચન છે ચોકનું, તો અહીંયા પણ ધીઝ આર આવશે. ચાલો THESE ધીઝ આર મિસ્ટર. પછી એનું જ જોઈને લખવાનું હોય મિસ્ટર બત્રાસ ચાલ્ક્સ. માય પેન એક વચન છે એટલે ધીસ ઇઝ આવશે. THIS ધીસ ઇઝ માય pencil. માય પેન. પાંચમું ટિયાસ ફ્રોક. તો ફ્રોક્સ બહુવચન છે, એક ફ્રોકની વાત નથી, વધારે ફ્રોકની વાત છે, બહુવચન છે એટલે ધીઝ આર. THESE ધીઝ. પછી ARE ધીઝ આર. ટિયાસ ટિયાસ. FROCKS these are ટિયાસ ફ્રોક્સ. છઠ્ઠું ઓરેન્જ બનાના એટલે અહીંયા એક કેળાની વાત છે એટલે ધીસ ઇઝ આવશે. THIS ધીસ ઇઝ અરુણ્સ. ARUN અરુણ્સ. બનાના. પછી સાતમું બલૂન્સ બલૂન્સ એટલે ફુગાવો. બલૂન એટલે ફુગો અને બલૂન્સ એટલે ફુગાવો. તો બહુવચન છે એટલે ધીસ આર નો ઉપયોગ થશે. ચાલો લખો ધીસ આર. THESEARE these are balloons. These are balloons. These are balloon men's. balloon.
પછી આઠમું આલોક્સ પેન્સિલ એક વચન છે એટલે ધીસ ઇઝ THIS ધીસ ઇઝ આલોક્સ PENCIL પેન્સિલ પછી રીનાસ ડીસીસ બહુવચન છે એટલે ધીસ આર આવશે ડીસીસ છે ડીસ હોત તો એક વચન ડીસીસ એટલે બહુવચન ધીસ આર રીનાસ these are Rina's DISHES DCs દસમો કીનાસ સ્ટોરી બુક એક વચન છે એટલે ધીસ ઇઝ THIS ધીસ ઇઝ કીનાસ ધીસ ઇઝ કિન્સ સ્ટોરી બુક STORYBOOK સ્ટોરી બુક ફરીથી એકવાર બોલી લઈએ પહેલું વાક્ય ધીસ ઇઝ રાનીસ કપબોર્ડ બીજું વાક્ય ધીસ આર અનુસ ટોયસ ત્રીજું વાક્ય ધીસ આર મિસ્ટર બત્રાસ ચાર્ક્સ ચોથું વાક્ય ધીસ ઇઝ માય પેન પાંચમું વાક્ય ધીસ આર ટિયાસ ફ્રોક્સ છઠ્ઠું વાક્ય ધીસ ઇઝ અરુણ્સ બનાના સાતમું વાક્ય ધીસ આર બલૂન મેન્સ બલૂન્સ આઠમું વાક્ય ધીસ ઇઝ આલોક્સ પેન્સિલ નવમું વાક્ય ધીસ આર રીનાસ ડીસીસ દસમું વાક્ય ધીસ ઇઝ કિન્સ સ્ટોરી બુક હવે આગળ આપણે પ્રશ્ન નંબર 13 જોઈએ પ્રશ્ન નંબર 13 એની અંદર શું કહેવામાં આવ્યું છે તમારા ઘરમાં ક્વેશ્ચન 13 લિસ્ટ 5 things that you see at your home and make sentence using this is these are એટલે કે તમારા ઘરમાં જોવા મળતી 5 વસ્તુઓના નામ લખો તમારા ઘરમાં જોવા મળતી 5 વસ્તુઓના નામ લખો અને ધીસ ઇઝ ધીઝ આર વડે વાક્યો બનાવો ધીસ ઇઝ ધીઝ આર વડે વાક્યો બનાવો તો ચાલો પહેલા 5 નામ લખી લઈએ પછી વાક્ય બનાવીએ પહેલું લખો નાઇફ KNIFE નાઇફ પછી સ્પૂન એટલે ચમચી નાઇફ એટલે છરી SPOONS સ્પૂન્સ પછી ચેર્સ CHAIRS ચેર્સ પછી ચોથું CONTEINER
container, container. પછી પિલો, PILLOWS, PILLOWS, પિલોસ એટલે ઓશિકા, તકિયા. ચાલો હવે આના વાક્ય બનાવીએ. This is a knife. This is a knife. આ છરી છે. પછી બીજું વાક્ય, these are, THESE, these are spoons, SPOONS, spoons. આ ચમચીઓ છે. chairs એટલે ખુરશી. these are, THESE, these are chairs. પછી કન્ટેનર એક જ છે એટલે ધીસ આવશે. ધીસ, ધીસ ઇઝ container. CONTAINER. pillows, S છે છેલ્લે બહુવચન છે એટલે these, THESE, these are PILLLOWS, pillows. These are pillows. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો એક્સ્ટ્રા એક્ટિવિટી એટલે કે વધારાનું વર્ક તમારે જાતે કરવાનું. ટેલ ટુ યોર ફેમિલી મેમ્બર્સ. યોર એટલે તમારા, ફેમિલી મેમ્બર્સ એટલે કે ઘરના સભ્યો, કુટુંબીજનો. યુઝિંગ હેઝ ઓર હેવ. હેઝ અને હેવનો ઉપયોગ કરી અને ઘરના સભ્યો સાથે ટેક વન થિંગ ઇન યોર હેન્ડ એન્ડ સ્પીક અ સેન્ટેન્સ. એટલે કે વાક્યો ઘરના હેવ હેઝનો ઉપયોગ કરીને ઘરના પરિવાર સાથે, કુટુંબીજનો સાથે વાતચીત કરવાની. ચાલો નીચે આપી છે સૂચના જોઈએ. હેવ હેઝ વાપરીને તમારા કુટુંબીજનો સાથે વાત કરો. હેવ અને હેઝ વાપરીને તમારા કુટુંબીજનો સાથે વાત કરો. તમારા હાથમાં કોઈ એક વસ્તુ લો. તમારા હાથમાં કોઈ એક વસ્તુ લો અને વાક્ય બોલો. તમારા હેવ હેઝ વાપરીને તમારા કુટુંબીજનો સાથે વાત કરો. તમારા હાથમાં કોઈ એક વસ્તુ લો અને વાક્ય બોલો.
યુ એટલે તમે, યુ એટલે ત્યાં તમારે બોલવાનું છે ફેમિલી મેમ્બર એટલે કે તમારી સાથે તમે જેની સાથે વાતચીત કરતા હોય એ બોલે. યુ ટેકિંગ અ પેન ઇન હેન્ડ એટલે કે આ તમારે બોલવાનું નથી, પણ અહીંયા કીધું કે તમારે હાથમાં વસ્તુ પેન છે તમારા હાથમાં પેન લઈને બોલવાનું. આઈ હેવ અ પેન, આઈ હેવ અ પેન. તો તમારા જે કુટુંબીજનો હશે, પરિવારના સભ્યો હશે, ફેમિલી મેમ્બર, એ તમને જવાબ આપશે આઈ હેવ અ ગ્લાસ. એને પણ તમારે બોલતા શીખવાનું છે. દરેક પાસે એક એક વસ્તુ આપી અને એ વસ્તુને અનુરૂપ બોલતા શીખવાનું છે. યુ તો કે આઈ હેવ અ પેન. પછી ફેમિલી મેમ્બર સામે શું કહેશે એની પાસે જે વસ્તુ હશે? તો કે આઈ હેવ અ ગ્લાસ. પછી યુ તો કે સી હેઝ અ બુક. સી એટલે તેની પાસે, હેઝ એટલે છે, તેની પાસે બુક છે. તો ફેમિલી મેમ્બર જવાબ આપશે હી હેઝ અ ન્યૂ શર્ટ, કે એ પણ કહેશે બીજાના વિશે કે હી હેઝ એ ન્યૂ શર્ટ. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જે રીતના મેં કીધું એ રીતે તમારા પરિવારના સભ્યો સાથે આપણે ઉપર જે નામ લખ્યા એ રીતના વાતચીત કરી શકો છો અને તમારો હેવ હેઝ ના જે વાક્યો છે એના જ્ઞાનમાં વધારો કરી શકો છો. તો હવે આપણે એક્ટિવિટી 4 છે એ જોઈએ. તો એમાં શું કીધું છે એક્ટિવિટી 4 પેજ નંબર 63 પર? તો કે એક્ટિવિટી 4 ઇંગ્લિશ, પછી ઉચ્ચાર અને એનું ગુજરાતી આપ્યું છે. નેહાબેન ઇઝ ગોલુસ મધર. રોહિતભાઈ ઇઝ ગોલુસ ફાધર. પિંકુ ઇઝ ગોલુસ સિસ્ટર. રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. હી ઇઝ રીડિંગ the newspaper aloud. Nehaben is listening the news. She has a basket. તો કે નેહાબેન ઇઝ ગોલુસ મધર. તો કે નેહાબેન છે એ ગોલુના માતા છે. જો અહીંયા જોતા જાજો ગુજરાતીમાં. રોહિતભાઈ ઇઝ ગોલુસ ફાધર. તો કે રોહિતભાઈ ગોલુના પિતા છે. પિંકુ ઇઝ ગોલુસ સિસ્ટર. તો કે પિંકુ ગોલુની બહેન છે. રોહિતભાઈ હેઝ એ ન્યૂઝપેપર. તો કે રોહિતભાઈ પાસે એક છાપું છે. હી ઇઝ રીડિંગ ધ ન્યૂઝપેપર અલાઉડ. તેઓ મોટેથી છાપું વાંચી રહ્યા છે. અલાઉડ એટલે મોટેથી. નેહાબેન ઇઝ લિસ્ટનિંગ ધ ન્યૂઝ. નેહાબેન સમાચાર સાંભળી રહ્યા છે. લિસ્ટનિંગ એટલે સાંભળવું. નેહાબેન સમાચાર સાંભળી રહ્યા છે. સી હેઝ એ બાસ્કેટ. તેમની પાસે એક ટોપલી છે. બાસ્કેટ એટલે ટોપલી. તેમની પાસે એક ટોપલી છે. ધેયર આર એપલ્સ ઇન ધ બાસ્કેટ. ટોપલીમાં સફરજન છે. ટોપલીમાં સફરજન છે. ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ. ગોલુ અને પિંકુ ક્રિકેટ રમી રહ્યા છે. પ્લેઇંગ એટલે રમવું. ગોલુ હેઝ અ બેટ. ગોલુ પાસે બેટ છે. પિંકુ હેઝ અ બોલ. પિંકુ પાસે દડો છે. ધેયર ઇઝ અ બલૂન મેન. ધેયર ઇઝ અ બલૂન મેન. એક ફુગાવાળો છે. હી હેઝ અ બલૂન્સ. તેની પાસે ફુગા છે. ધેય ગો ફોર પિકનિક બાય બસ. ધેય ગો ફોર પિકનિક બાય બસ. તેઓ બસમાં પિકનિક માટે જાય છે. તેઓ બસમાં પિકનિક માટે જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ટિવિટી 4 જે ઉપર જોઈ એના આધારે નીચે આપણે ખાલી જગ્યા પૂરવાની છે.
ક્વેશ્ચન 14 અને 15 છે એ એના આધારે જ છે, તો ચાલો આપણે એ કમ્પ્લીટ કરીએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યા પૂરો. તેમાં પહેલી ખાલી જગ્યા શું છે? ક્વેશ્ચન 14 ની પહેલી ખાલી જગ્યા તો કે પિંકુસ મધર હેઝ અ બાસ્કેટ ઓફ એપલ, બાસ્કેટ ઓફ ઓરેન્જ. બાસ્કેટની અંદર શું હતું પિંકુના મમ્મી પાસે? હા, એપલ્સ. એટલે પહેલો ઓપ્શન આવશે. ચાલો લખો BASKET બાસ્કેટ. APP basket of APPLES apples. પછી ફૂલ સ્ટોપ કરી નાખવાનું, નો સમય તો ભલે બહાર નીકળી જતો. એપલ્સ. પછી બીજી ખાલી જગ્યા પિંકુસ ફાધર હેઝ અ ન્યૂઝપેપર કે ગ્લાસ ઓફ મિલ્ક. હા, શું આવશે? ન્યૂઝપેપર. તો લખો એમાં ન્યૂઝપેપર. પિંકુસ ફાધર હેઝ અ ન્યૂઝપેપર કે પિંકુના પપ્પા પાસે છાપું છે. પિંકુસ મધર હેઝ અ બાસ્કેટ ઓફ એપલ કે પિંકુના મમ્મી પાસે ટોપલીમાં સફરજન છે. ત્રીજું નેહાબેન્સ ડોટર હેઝ અ બોલ કે ફ્લાઇંગ ડીશ. હા, બોલ. નેહાબેન્સ ડોટર્સ એટલે કે પુત્રી, તો દીકરી કોણ હતી? તો કે પિંકુ. પિંકુ પાસે શું હતું? તો કે બોલ, BALL. પછી રોહિતભાઈ સન હેઝ અ બેટ કે નેટ? બેટ. રોહિતભાઈ સન હેઝ અ બેટ. ગોલુ પાસે શું હતું? તો કે બેટ. રોહિતભાઈના દીકરા પાસે બેટ હતું. ધ બલૂન મેન હેઝ બલૂન્સ કે બબલ્સ? બલૂન્સ. પહેલો વિકલ્પ આવશે BALLONS બલૂન્સ. હવે ક્વેશ્ચન 15મો. રાઇટ વર્ડ ફ્રોમ ગોલુસ ફેમિલી સ્ટાર્ટિંગ વિથ ધ ફોલોવિંગ લેટર્સ. નીચે આપેલા વર્ણથી શરૂ થતા શબ્દો ગોલુસ ફેમિલીમાંથી શોધો અને લખો. ખૂટતા શબ્દો બહારથી પણ લખી શકો છો. તો બી થી શરૂ થતો શબ્દ કયો આવશે? તો કે બોલ અને બાસ્કેટ. આમાં આવ્યું હતું ને પિંકુ પાસે બોલ હતો અને એના મમ્મી પાસે બાસ્કેટ. BALL. પછી બીજો સ્પેલિંગ BASKET બાસ્કેટ. પછી H થી શરૂ થતા શબ્દ તો હી અને હેઝ. રોહિતભાઈ હેઝ આવ્યું હતું, બરોબર. પછી એસ થી શરૂ થતા શબ્દ તો સી અને સિસ્ટર. સિસ્ટર અહીંયા આવ્યું હતું ને, SHE. પછી SISTER સિસ્ટર. પછી એફ થી શરૂ થતા શબ્દ તો કે ફાધર આવ્યું હતું આપણે ઉપર જ. FATHER ફાધર. FATHER
અને ફોર FOR 4 પછી જી થી શરૂ થતા શબ્દ તો કે ગો એટલે જવું અને ગોલું છોકરાનું નામ હતું ને પિંકુના ભાઈનું નામ GOLU ગોલું પછી ટી થી શરૂ થતા શબ્દ તો કે ધેયર ફુગાવાડામાં આવ્યું હતું THERE ધેયર અને ધેય ઈ પણ આવ્યું છે છેલ્લા વાક્યમાં છે THEY ધેય એટલે તેઓ પછી એન થી શરૂ થતા શબ્દ તો કે ન્યૂઝ NEWS ન્યૂઝ અને નેહાબેન NEHA નેહા બેન NEHABEN પછી એ થી શરૂ થતા તો કે એપલ APPLE એપલ અને અલાઉડ એટલે મોટેથી ALOUD અલાઉડ પછી પી થી શરૂ થતા શબ્દ પિકનિક PICNIC પિકનિક અને પ્લેઇંગ પ્લેઇંગ પછી ઇઝ થી શરૂ થતા શબ્દ ઇઝ આઈ થી શરૂ થતા શબ્દ તો કે ઇઝ અને ઇન તો વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે ક્વેશ્ચન 14 અને 15 એક્ટિવિટી 4 ના આધારે જવાબ લખ્યા કે બી થી શરૂ થતા શબ્દ તો કે બોલ બાસ્કેટ હી થી એચ થી તો કે હી હેઝ એસ થી સી સિસ્ટર એફ થી તો કે ફાધર ફોર જી થી ગો અને ગોલું છઠ્ઠું ટી થી શરૂ થતા શબ્દ ધેયર ધેય એન થી શરૂ થતા ન્યૂઝ નેહાબેન એ થી શરૂ થતા એપલ અલાઉડ પી થી શરૂ થતા પિકનિક પ્લેઇંગ આઈ થી શરૂ થતા ઇઝ અને ઇન તો આ બધા જ શબ્દ છે આપણે એક્ટિવિટી 4 આની અંદર આવી ગયા છે બરોબર તો અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ છીએ ક્વેશ્ચન 15 સુધી નેક્સ્ટ છે એ આગલા વિડીયોમાં જોશું બાય વિદ્યાર્થી મિત્રો